જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં હશો. તો જો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવ્યા છે ઢોકળા. બનાવી દીધા છે એમાં. જો એક થાળી આપણી રેડી થઈ ગઈ છે, ઠંડા પણ થઈ ગયા છે. અને હવે આ બીજી થાળી તૈયાર થઈ ગઈ છે, તો એમાં આપણે કાપા માર લેશું. કેવા મસ્ત સુક્યા છે, જુઓ એકદમ. કાપા પાડીને બધું ખબર પડી જાય છે કે ઉઠ્યા છે કે નહીં. તો જો એકદમ સ્પંચી થયા છે ઢોકળા. અને અહીંયા આપણે લસણવાળી ચટણી પણ રેડી કરી દીધી છે. અને અહીંયા પાણી વઘાર માટે તૈયાર કરી દીધું છે. બસ ઠંડા થાય એટલે આપણે પાણી નાખીશું અંદર. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણા ઢોકળા બધા બનીને રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે વઘારનું પાણી થોડું એડ કરી દીધું છે, અને હજી બાકી છે તે આપણે થોડું થોડું કરી અને નાખી દઈશું. અને હવે ઉપરથી આપણે ઢોકળાનું ખમણ નાખીશું, જેથી કરીને દેખાવ સરસ લાગે. અને ઢોકળાનું ખમણ ખાવાનું પણ સરસ લાગે છે ઢોકળામાં. અને સાથે છે તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા એકદમ સ્પંચી ઢોકળા, જોઈ શકો છો તમે. અને અહીંયા છે આપણી લાલ લસણવાળી ચટણી સાથે. તો ફ્રેન્ડ્સ, આશા કરું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો છે. તો પ્લીઝ મારી ચેનલમાં નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં હશો. તો જો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવ્યા છે ઢોકળા. બનાવી દીધા છે એમાં. જો એક થાળી આપણી રેડી થઈ ગઈ છે, ઠંડા પણ થઈ ગયા છે. અને હવે આ બીજી થાળી તૈયાર થઈ ગઈ છે, તો એમાં આપણે કાપા માર લેશું. કેવા મસ્ત સુક્યા છે, જુઓ એકદમ. કાપા પાડીને બધું ખબર પડી જાય છે કે ઉઠ્યા છે કે નહીં. તો જો એકદમ સ્પંચી થયા છે ઢોકળા. અને અહીંયા આપણે લસણવાળી ચટણી પણ રેડી કરી દીધી છે. અને અહીંયા પાણી વઘાર માટે તૈયાર કરી દીધું છે. બસ ઠંડા થાય એટલે આપણે પાણી નાખીશું અંદર. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણા ઢોકળા બધા બનીને રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે વઘારનું પાણી થોડું એડ કરી દીધું છે, અને હજી બાકી છે તે આપણે થોડું થોડું કરી અને નાખી દઈશું. અને હવે ઉપરથી આપણે ઢોકળાનું ખમણ નાખીશું, જેથી કરીને દેખાવ સરસ લાગે. અને ઢોકળાનું ખમણ ખાવાનું પણ સરસ લાગે છે ઢોકળામાં. અને સાથે છે તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા એકદમ સ્પંચી ઢોકળા, જોઈ શકો છો તમે. અને અહીંયા છે આપણી લાલ લસણવાળી ચટણી સાથે. તો ફ્રેન્ડ્સ, આશા કરું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો છે. તો પ્લીઝ મારી ચેનલમાં નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં હશો. તો જો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવ્યા છે ઢોકળા. બનાવી દીધા છે એમાં. જો એક થાળી આપણી રેડી થઈ ગઈ છે, ઠંડા પણ થઈ ગયા છે. અને હવે આ બીજી થાળી તૈયાર થઈ ગઈ છે, તો એમાં આપણે કાપા માર લેશું. કેવા મસ્ત સુક્યા છે, જુઓ એકદમ. કાપા પાડીને બધું ખબર પડી જાય છે કે ઉઠ્યા છે કે નહીં. તો જો એકદમ સ્પંચી થયા છે ઢોકળા. અને અહીંયા આપણે લસણવાળી ચટણી પણ રેડી કરી દીધી છે. અને અહીંયા પાણી વઘાર માટે તૈયાર કરી દીધું છે. બસ ઠંડા થાય એટલે આપણે પાણી નાખીશું અંદર. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણા ઢોકળા બધા બનીને રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે વઘારનું પાણી થોડું એડ કરી દીધું છે, અને હજી બાકી છે તે આપણે થોડું થોડું કરી અને નાખી દઈશું. અને હવે ઉપરથી આપણે ઢોકળાનું ખમણ નાખીશું, જેથી કરીને દેખાવ સરસ લાગે. અને ઢોકળાનું ખમણ ખાવાનું પણ સરસ લાગે છે ઢોકળામાં. અને સાથે છે તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા એકદમ સ્પંચી ઢોકળા, જોઈ શકો છો તમે. અને
અહીંયા છે આપણી લાલ લસણવાળી ચટણી સાથે. તો ફ્રેન્ડ્સ, આશા કરું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો છે. તો પ્લીઝ મારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.